મિત્રો આપણે અત્યારે બપોરના વાગી રહ્યા છે 2 અને આપણે અત્યારે અમદાવાદથી નીકળી ગયા છીએ. આ મિત્રની આપણને લેફ્ટ મળી ગઈ છે વડોદરા લગીને. આ છે આપણે એક્સપ્રેસ NH1. જતા રહો. સ્પીડે ચાલે છે ગાડી. ઇકો તો દોસ્તો રાતે આપણે અહીંયાથી બસ લઈને નીકળ્યા હતા. અત્યારે ઇકો ગાડીમાં નીકળીએ છીએ. રાતે નાઇટનો સમય હતો, અત્યારે ડેનો સમય છે. આપણને અમદાવાદથી વડોદરા લગી ઇકોની મળી ગઈ હતી. ઇકો મળી ગઈ હતી આપણને. વડોદરાથી સુરત લગીનો આપણને બોલેરો પિકઅપ મળી ગયો છે. હવે જોઈએ આપણે કેટલા વાગે સુરત પહોંચીએ. આ બધો નજારો તમે જોતા રહ્યો. મેદાન બનાવે છે, હેલીપેડ બનાવે છે અહીંયા. એની સામેની સાઈડ આપણે આગળ થોડુંક એરપોર્ટ આવે છે. આ વડોદરા બાયપાસનો નજારો છે આ રીતનો. જગદીશ ફરસાણ છે વડોદરામાં, નામચેન છે. અહીંથી તમે જોઈ શકો છો આજવા 15, ભરૂચ 76 ને વડોદરા 6. આ છે લક્ષ્મી સ્ટુડિયો, ફિલ્મ સિટી લક્ષ્મી સ્ટુડિયો છે. બધી બાજુ તમે જોઈ શકો છો મિત્રો. અને આપણે આગળ હમણાં આવશે પ્લેનવાળી હોટલ. બધી હોટલ છે જોઈ શકો છો. સામે પ્લેન દેખાય તમને. પછી આપણે પ્લેનવાળી હોટલ.
237 કિલોમીટર. હા, ટ્રેક્ટરમાં જુઓ અમદાવાદમાં ફૂલ ગરમી હતી અને આપણે જેમ જેમ સુરત બાજુ જઈએ છીએ એમ એમ આપણને વાદળ દેખાય છે ઉપર. તમે જોઈ શકો છો જૈનનું મંદિર છે. આયુર્વેદિક મેડિકલ કોલેજ. દોસ્તો આપણે ભરૂચના પુલે પહોંચી ગયા છીએ. ત્યારે વાગી ગયા છે 4:30 અને આ ગાડીમાં રિલાયન્સના બોટલ જુઓ કેટલા મોટા મોટા છે. આપણે વચ્ચેના બ્રિજ પર છે અને ઓલો છે ઝૂલતો બ્રિજ. એ 4 વ્હીલ માટે, નાના વાહન માટે છે. તમે જોઈ શકો છો આપણે નર્મદાનો બ્રિજ. આગળ ટ્રક જાય એમાં તમે જુઓ કેવી રીતે કોથળી ઉડે છે એ બધી. મિત્રો આવી ગયો છે પીપોદરા. હમણાં આવશે આપણે મોગલધામ મંદિર. ચલો સામે માં લખેલું અને ધજા ફરકાય. કદાચ નહીં દેખાતી હોય કેમેરામાં. સામેની સાઈડમાં છે જુઓ તમે દેખાય. હા આવે છે. ગાડો આવી ગયો. આગળ મંદિર ગયો. મંદિર હાઈવે ચાલુ છે. ચાલુ વાડીએ છીએ અમે. હમણાં આવશે આપણે ટોલ નાખું. મિત્રો આવી ગઈ છે આપણે આ રાજ હોટલ. જોઈ શકો છો સામે રાજ હોટલ છે. અહીંથી આપણે વેલંજન હજીરા પણ જવાય. મિત્રો આપણે જે રાજ હોટલ વેઠ્યા હતા ત્યાં ટ્રાફિક જામ થઈ ગઈ છે. જુઓ તમે બધા. આપણે અમદાવાદથી બપોરે 2 વાગે નીકળ્યા હતા અને વડોદરા લગી ઇકોમાં આવ્યા. ઇકોમાંથી આપણે અત્યારે બોલેરોમાં છીએ. બોલેરો પિકઅપ
ટ્રાફિક ધીમે ધીમે ખુલી છે. આગળ છે ટોલ નાકું. મિત્રો આ વિડીયો તમને કેમ લાગે કેમ નહીં જરાક સબસ્ક્રાઈબ કરીને લાઈક શેર કમેન્ટ કરીને કહેજો કે વિડીયો કેવો લાગ્યો એ. આગળ જોતા રહીજો આ વિડીયોને. મિત્રો આપણે 84ના ટોલ નાકે પહોંચી ગયા છીએ. કામરેજનું પણ કહેવાય ને 84નું પણ કહેવાય. અને આ છે આપણે બધી 4 વ્હીલરની કબાડી. 4 વ્હીલરનો સેકન્ડ સામાન જોતો હોય તો અહીંયાથી મળી જાય, જેવો જોતો હોય એવો. બરોબર આ કબાડી છે અને આ ટોલ નાકું. ટોલ નાકાને અડીને જ છે. જુઓ તમે આખી કબાડી છે. બરોબર આ ટોલ નાકું છે. મિત્રો આપણે ટોલ નાકું વટીને આપણે કાપીનો પુલ આવી ગયો છે. જુઓ તમે હરિયાળી જુઓ, કેળું, નાળિયેરી. કાપીનો પુલ છે. પાણી જુઓ તમે. ચોખ્ખું પાણી છે. અને આપણે પુલમાં એક ગાબડું પડી ગયું છે, લોખંડની પ્લેટ મૂકી છે, એની હિસાબે બહુ ટ્રાફિક થાય. જો તમે આ ઘોડાવાળાએ ઠેકાડ્યું એટલે એક્સલ તોડી નાખી એને. મિત્રો કામરેજ 18 કિલોમીટર, સુરત 18 કિલોમીટર, સોરી, એમ 3 કિલોમીટર. ને આ છે એમનો વ્યૂ, જોઈ શકો છો. વોટર બધી મેકડોનલ્ડ. આપણે 2 વ્હીલ બાઇકની કબાડી છે આખી. સામે જુઓ, આપણે આવા ટાઈમે નીકળ્યા હતા કાલે સામેથી બસ લઈને. બસમાં આજે પણ ત્યાં ટ્રાફિક થઈ ગઈ છે ને આપણે એને 24 કલાકમાં અમદાવાદથી સુરત રિટર્ન આવી ગયા. કાલે 6 વાગે નીકળ્યો હતો ને 6 વાગે પાછો રિટર્ન આવી ગયો. જુઓ બધું કૈલાસ કોમ્પ્લેક્સ.